તો આ તરફ પાટણમાં એમકે યુનિવર્સિટીને લઈને ગૃહમાં સરકારનો સ્વીકાર મંજૂર કરેલી જગ્યા કરતા અલગ સ્થાને ચલાવવાતી હોવાનો સ્વીકાર કર્યો। યુનિવર્સિટીની આ ગેરરીતિ વિરુદ્ધ 3 ફરિયાદ મળી હોવાનો સરકારે જવાબ આપ્યો છે। ફરિયાદોને ધ્યાનમાં રાખી નિયમ અનુસાર કાર્યવાહી કરવાનું વિચારણા હેઠળ હોવાની વાત સરકાર તરફથી કરવામાં આવી છે। ધારાસભ્ય કિરીટ પટેલે પૂછેલા પ્રશ્નનો ઉચ્ચ શિક્ષણ મંત્રીએ જવાબ આપ્યો છે। જે જગ્યાએ મંજૂરી આપેલી નથી એ જગ્યાએ આજે યુનિવર્સિટી ચાલી રહી છે। યુનિવર્સિટીની અંદર કોઈ સુવિધા નથી અને યુનિવર્સિટી એ કોઈ યાદવ નામના વ્યક્તિ જે રાજસ્થાનની અંદર બોગસ ડિગ્રીઓ આપવાની બાબતમાં છેલ્લા 6 મહિનાથી ભારતીય જનતા પાર્ટીના શાસનવાળા રાજ્યની અંદર જેલમાં છે, એને તબદીલ કરી દેવામાં આવી છે। એની મંજૂરી પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી નથી। સરકાર આ બાબત જાણે છે, એમને વિધાનસભાની અંદર સ્વીકારી છે અને એવું કહે છે કે અમે કાર્યવાહી કરવાના છીએ। તો 3 વર્ષથી આ કાર્યવાહી કેમ થતી નથી? તબેલાની અંદર યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવે, જ્યારે મંજૂરી આપવામાં આવી ત્યારે પણ કોઈ ચકાસણી કરવામાં આવી નથી। એટલે રાજ્ય સરકાર જે રીતે ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓને ખોટી રીતે ગુણવત્તા સિવાયની યુનિવર્સિટીને મંજૂરી આપી દે છે, એના લીધે વિદ્યાર્થીઓને નુકસાન થાય છે।